છોકરા ઓ જલપુબા શું થયું? પથરીમાં દુખાવો છે તો છોકરા આ કિડની બહાર તો ચમ અત્યારે નેકળ્યા છો તમે ક્યાં જઈને આવ્યા? દવાખાને જો તો એવું આ ડોક્ટરની શિકર શું હાલ્યું છે? આ વનું કહેવાય? આ ફોટો કહેવાય. મારો પાડેલો છે? તમારો નહીં તાણે આ પેલી પથરી નહીં ઉપડી હોય ઓવા એ કિડનીનો પથરો મોય અંદર મોટો હોય ને મોટો પથરો છે ઓવા એવડો મોટો? હા કિંમત આનો નંબર માંગે આમ તમે નમી જાવ ને દુખાવ થાય ને દબ્બર દુખાવ થાય. કિડનીની સાઈડમાં મોટો પથરો છે એવું છે ઓવા હું જોઉં ઉભા હજી તમે જોયો નહીં પણ આ તો હું જોયા વગર કહું છું. અચ્છા જોજે જોઉં ઉભા હું જોઉં. તો છોકરા તું હા હું જોઉં છું બધું ગળીમાં જોઉં છે ગળીમાં મારા હું જોઉં પેટ હું જોઉં શું છે કોઈ લોસા જેવું છે? ઓન શું કેવું મારો કેસ બહુ મોટો છે ઓન તો અને આ તો કેસ પથરીનું હોય ડૉક્ટરને ઓન કીધું લાગતું નહીં. કોમ કરી દે મારે કોઈ કહેવું નહીં કંઈ યાથી દઉં તો મરી દઉં ના કરતો એમ કહું ઘેર તો ઘેર જઈને તમારે કોઈ હોય ને મોટું એને બતાવજો. આ નકર લોચા પડશે નકર આ ડોહાને ફાળ પડશે તો ડોહું મરી દઉં નકર તો મને ઇવન જાતે જ ક્યારેક તમે ઘેર જો તરકુબા શું છે આપણો બધું નોર્મલ છે. સાચું જ છે? સાચું કહું નોર્મલ. ભણેલો છે કે ભણશે તું યાર? ના ભણ્યો છું તો પણ કે આખા જેવો એ બધું નોર્મલ છે પણ હું કહું પણ લાગે તું યાર ભણ જ લાગે છે. લે એ તો મારા છોકરાને એવું બતાવી લે ઘેર કોઈ હોય મોટો ઓવા તો એને બતાવજો કે ભણે છે કે નહીં ભણે તું? અહીંયા ભણ્યો હું તે ખબર ના પડે આમાં અને કઈ કેવું નહીં ઘેર જઈને મોટો કોઈ હોય ને આજે હોય ને એને બતાવજો. એવું છે? હા કશો તને ઘેર જઈને બતાવજે. હા જબ્બર દુખાય છે એટલે હા તો દુખાય પેલું પેલો પથરો છે ને મોય વજન વાળો એટલે બધી જાય તો અંદર કોણ મેલ આવ્યો? હા એ મેલ્યા ના તાણે આ પેલું પાણી પીવે ને પાણી એનો ક્ષાર થયો હોય ને એટલે મોટો પથરો થાય એટલે મેઠું થાય. અરે મેઠું ના થાય યાર તાણે પથરી 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 થાય પછી આવડી પથરી થાય પછી મોટો પથરો થાય. ઓ થાય આ તમારા આવાજ પથરો વધી ગયો લાગે મોટો એમાં એક બાદ નમો માગલ હો ઘેર મોટો કોઈ આગળ એનું બતાવજો. હાલ જઈને કહું હાર હો હાર હારું. મારું બેટું આ છોકરો ભણેલો ગણેલો છે અસલ હોશિયાર છે અને ફોટામાં જોઈને કહેતું તો કે નોર્મલ છે. હા હાઉ છે અને હું તો શું ભણ મને તો અમે કશું ખબર નહીં ખભાસી કે શિખર બે પગ છે કોઈ ખબર પડતી નહીં તો કોઈક વેમમાં ગાલીને જાય એવું નહીં લાગતું? આવશે ઘેર અમારા ગાડીને મળે લઈ જવું છે ને તું. એ છોકરા એ આવજે પાછો. છોકરો તો ફરતો નહીં નક્કી 100% કોઈક વેમ ગાલીને ગયો છે. કશો હું ઘેર તો જઉં એટલી વાર બતાવું કોઈક મોટાને જઈને ખબર પડતો એવું. નહીં ઘેર સારું પોકે હું તે જવા દે રાગે રાગે. આય બાપા થાકી ગયો જમ કરીને આવ્યો છું. બેવા દેવા તો ઘડી વાર તેમ તો બહુ થી બેસા હોય હા શું થી બેસા હોય આ છોકરા કિડની છો પથરીનો દુખાવો પડ્યો છે એવું થયું તે બે આ પેલો રમણ હતો કે આપણો એનો ફોટો જોઈ ગયો છે બરોબર. આમ મને તો અમુક કોઈ ખબર પડતી નહીં આમ જોઉં ને એટલે પગ છે અને આમ જોઉં તો હાથ દેખાય છે. એવું દેખાય છે તને કોઈ ખબર પડે છે? ના હું તો શું નથી નેનો મને ખબર નહીં પડતી અમે એવું છે. હું કહેતો તો લખાણ જોડે તો હા લખોબા પેલા હેતમ બે હતા ઈ બે છે કશો તને હું જવે આગળ આગળ હો સારું. આ એક તો જેટલા થઈને પડ્યો છે આ ઢેખોળા મને હેડા તો એક કોની નંબર માગે છે નંબરે બંધવો પડશે. આ એક તો પથરી એક આવડી હતી એની જગ્યાએ આવડો મોટો પથરો થઈ ગયો છે એટલો નંબર માગે છે. અરે ઈ છે જઈને પડ્યો છે તું? ઓય ઢેખોળા માં પડ્યો છે. અરે આ દલપો ઊભો થા
નમી ગયો છે યાર. પથરો થયો તો પથરો. લે બેસ મારા સોયલો આટલા જ હોય બેહું પડે છે. આમ બેહું કાબા બેહું. લે હું હોય બેહું. હા હું લાયો જા કોઈ લાયો છે. ગોળ બતાવું તને. કંકુતરી લાયો છે? તને આ કંકુતરી લાગે છે? મને તો કંકુતરી લાગે છે. દવાખોન દરાવે દવાખોન. તમ પૂછ જો. આ ડોક્ટરને પેલા ફોટો પાડ્યો તું જોજે. ઓમ જોઉં છું તો હાથ દેખાય છે, ઓમ જોઉં છું પગ દેખાય છે. શું દેખાય છે? મને તો હાથ દેખાય છે. કંકુતરી અને પેલો રમણને બતાવ્યું તું. તે રમણને વાળી વેબમાં ગાલી ગયો છે. પણ પેલો છોકરો રહ્યો ને એને બતાવ્યું તું. એને કોઈ ના કીધું. યા તો એક છોકરો શિકરકાનો હતો, હું નહીં ઓળખતો. બરોબર છે. કોઈ ખબર પડે તને? શું થાય છે તને? અલ્યા આ રહી દેખાતો નમી ગયો છે આખો. કેમ આમ નમ્યો છે? પથરી થઈ જા. પથરી જગ્યાએ મોટો પથરો થયો. આવડો મોટો ડોક્ટર એમ કહેતો હતો કોક. લે પથરો પેટમાં છે. કાઢવો છે? તું કાઢે લાય કાઢી નાખું લાય. તું ખાય છે અડે રે કે મને કોઈ ખબર પડે છે? પેલા છોકરા બે છે ને એ હોય મને તો સાચું નહીં કીધું. આમાં પાડો હોય તો ચો જો લ્યા. આ એના પગ છે આ તો. અલા બુડા શું બોલું તું તો? આ જો તો ખરો આ પાડાના પગ છે. આ નેસાજી લીધા જ નહીં ને. તે હું મારા પેટમાં પાડો છે. તમે ખાઈ તો નહીં ગયા? હું પાડો અલ્યા હું તો ભગત નો માણસ છું યાર. એવું નહીં ખાતો હું તો. વાત આવી તો ભગત તો છો. તાણે. મને ખબર છે. તો મારા પાડાના પગ આયા છે. મને શું ખબર? વેબમાં ગાલી ગયા છે પેલા જબરજસ્ત બે છોકરા. ઓમાં એવું છે ને હું કહું તોય દુઃખ લાગશે એનું દુઃખ મને લાગશે ને તને લાગશે. કેવું છે તે? જે છે એ બરોબર છે. હાલ તો પાડાના પગ છે. એવું છે? ઓપરેશન કરવું પડશે? કપાવવું પડશે. ગલપુભા આવ આજો આજે આટલો જ પહોંચ્યો. ડોલતો ડોલતો આજા ઢેખામ બે વખત મોટાનો ખાઈ ગયો. બે આટલો લખા ભાઈ. હા આ જોયો રિપોર્ટ જોયો? આ જોયેલું જોવા તા એ તમને ખબર પડી? એવું છે? ઓ લીવર ખરાબ થઈ ગયું છે. ફેફડો શાક થઈ ગયો છે. ઓન કેવું છે રીતના કે આરે 3 મહિનાના મહેમાન છે. આ જોવા ખરા આ ડાઘા પડી ગયા છે મોય સોદ્યો પડી હો ટોકન હું હમું જોઈ રહ્યો તો પણ મારે કેવું છે રીતના. એવું બધું શું કરશું દેવાનું? હવે કેવું તોય દુઃખ લાગશે મને તો જબન. આ તો વેમ લઈને તો 2 જણા ટપસી જતું લેવાનું. પથરીનું કેવું પડશે? પછી ના કહેવાય. કારણ આ ડોક્ટરને ઓવન કીધું નહીં સાચું. રિપોર્ટ આલ્યો છે બરોબર સાચું નહીં કીધું કે તમારે આવી તકલીફ છે. એટલે 2 જણા હું ખુશ કરો છો મને કોક કહેતો પણ વાત કરીએ છીએ. ફોફળા કે હા હું શાંતિ રાખો. એવું આ તો તમાર આખી જિંદગીનો સવાલ છે. એ વાત સાચી. અમારા ઘરખું જોવું પડે કમ્પ્લીટ. નંબર માગે છે એટલે તો કહું. વાહ આ ટેકો રાખજે ને આમ પડી ગયે પાછો. એ એટલા ટેકો આવે ને ભાઈ ના જાય. શાંતિ રાખો. શાંતિ રાખ. મારું તો કેવું હું સાચું કહી દઉં. બોલો ઇવન કહી દો હા તમારે જે ફેફડો છે ને એ પતી જશે. હું કેવું તારું દુઃખ લાગશે ભાઈ. દુઃખ લાગે તો પણ ડોક્ટર મરી જશે તો. અરે મારું કેવું ફોટો મેં કીધું છે એ વેમમાં મરી જાય એમ કેવું હે. 105 સોદીઓ પડી છે શિકાર શું કરે છે? હવે તો મને ખબર નહીં કારણ કે હું ગામમાં રહેતો નહીં. વાત સાચી. દારૂ આવું યાર. અને મારા પાણે બી હવા આવે છે આમ કમ્પ્લીટ જ હોય એટલે છે. તમે ના હોય તો હું જાઉં અને શાંતિ તમારી પેલું કહેવાય ફોનમાં તમારી ભાષામાં સમજાવો. હું કહે હાચું કહી દઉં. સાચું કહી દો. સાચું કહી દે પણ ખોટું નહીં લાગે. ઓ બીજો ફોન કર તું કહી દેજે બીજા. કહી દઉં તો કહી દે ખબર. હાથ ફેવરે નીકળ ભટુડો આપણો ભટુડા પર તો ટેકો લઈને બે. બોલો હું જાઉં તું કહી દે. બે હોગ આપણે બે કહીએ. મારું મનિંગમાં ને પાછું આ કેતા મારું તો કહેતું તો પાડા ગુડાખી છે એવું કે છે. તો તારો કે પાડા ગુડા કેવા પડે. પણ યાર એમ જ ના ખાઈ ગયો. એટલે પણ સાચું એ કે વેમમાં હું નાખવાની વાત કરું તું. કહી દઉં છું. કહી દે. એટલે કે અકલ્યા 2 જણા હું ગુસપુસ કરો છો. દલપુ હા ઓમ તને બે ગુડા દેખાય છે. ગુડા નહીં આરાય. તારું છે આ હાથય નહીં. તારું છે આ પગય નહીં. તા સાહુ આ પથરોય નહીં. સાહુ ખોટો તો હાથ લઈ લે. પથરી નહીં એ તો ડોક્ટર એમ કહેતો કોઈ પથરો છે એટલે હું તો હાથ રાખી રહ્યો છું. ઓમ જો
આ તને ટપકો ટપકો દેખાય છે ઓવા પોચ 1 2 3 4 ને 5 આ જે અણુ છઠ્ઠું ઓવા પોચ મોટી સોદીઓ પડી છે ફેફસા ઉપર એ શોખાણ આવડી અરે પેટમાં ઈ આવે ઓવો શ્વાસ લીધે ને આ ફેફસા હું કે સાચું કે ખોટું કે છે અરે આ હું સાચું કહું છું હમણાં તો એમ કહેતો હતો કે ગુડા છે હું તોકન ચમ ના કીધું આ જો તમે ટેન્શનમાં આવો અને એટલા જોતી ના કીધું એ કીધું લખાભાઈને બતાવો તમે તો લખાભાઈ ખબર પડશે પણ લખાભાઈને દુઃખ ના થાય એટલે તમને કીધું ના હોય એટલે કીધું કે આ પાડાના એટલે તો મોઈ પક્ષ છે. પાડા પક્ષી પણ આ જે તમે મોટી મોટી દેખાય ને એ જ્યાં ચોદીઓ પડી છે મોટી મોટી હું કી છે યાર અને હવે તમે મહેમાન છો હારા 3 મહિનો થા લે આ માતાજી જીબાન છે તમે હવે હું કહું તમને ભજન કરવાનો છે ભજન તો મરે પછી એ થયું ઓ, પણ તમારો હાલ ભજન તમે તો હે. તમારો ભજન મારો? થવાનું છે તો મારો હું જોવા નહીં રહું મારી વાત હોભળો હોભળો આ પેલા. રિપોર્ટ લઈ અને પાછા તમે જો દવાખાને જે જગ્યાએ જતા નીકળ્યો ઓહો. અને ઈવન કયો કે સાહેબ મારી ટ્રીટમેન્ટ હાલ ચાલુ કરી દો અને મને દાખલ કરી દો અને હારી ટ્રેન દવા ચાલુ કરો કરું ટ્રેન નહીં તારે ટ્રીટમેન્ટ એ વળી હું આવે એવું અરે સારવાર. સમજાય યાર તારી ભાષામાં યાર એક તો હારી સારવાર કરો હા એમ કે આ તો હા, ટ્રેન હારી ટ્રેન દવા કીધી કરો યાર હારી દવા કરો ઈમ આ તો રમણ ટ્રેન ટ્રેન કે મારા પાસે ટ્રેન છે રમણ ભણેલો છે કે એટલો એવું છે ઓહો મને થોડું આવડે પાછું આ હાલ તો એમ કેતો પાડાના ગુડા છે એવું કેતો અલે એ તો તમને અને આ ખોટું ના તારે લાગે ખોટું એટલે ના લાગે એટલે કહેતો તો કશો તો હું હાલ જ જઉં પાછો જઉં હવે બબર યાલું ઊંધું ગાલે છે ડોક્ટરે ઊંધું બાજુ આપી છે ઓહો. તારે? આ પકડવાનું એક ખૂણ જ પકડજે વસમાં ના પકડતો નકા વસમાં વગડે પડી જાય ને તો બીજું દુઃખ ગાલ પણ છે ગાડી કોઈ હતું નહીં તમારા ઓય ન તો એકલો જ જો છું તો ફોન કરો લખાભાઈ તમે જો ને તું ગાડી જે મારા ઘરે લખા જવો ગાઈ ઓ ગાડી જો હે તો ખબર હારું પડે બોલો. એક કોરી તો નંબર માંગે છે હો પ્રધાન હા તમે કેમ છો છો હું તો ઘેર જઉં છું યાર હારસો તમે મારે એ કોઈ ઓન ભોગવતો હાથું નતો. કહેવાય એવું નતું હા. એટલે પછી મેં કીધું આ ઘેર જોઈને ડોહો ઓહો તો જઈને પછી કહું એટલે જ બરોબર. મારે ઘેર આપવું પડ્યું હાર વળો નકા ડોહો તઈ મેડમ પતિ તો લેવાનું પાતી જ જહા ગાવા એટલે જઈને હારું કરાવો ટ્રીટમેન્ટ હો તઈ હો? હારું રાખો. જો વળી પાછો ટ્રેન બોલ્યો અરે ટ્રેન નહીં કહેતો ચાલે અલે યાર તું એક તો આપણને ઢોલવાની માં આ દેખા બધું પડે પડી જાય છે ના હોય તો એક વાંચીને બતાવજે હારું પણ જો વાંચીને બતાવ હે હું પણ ભણેલો છું અરે, લઈ જજે હજી લઈ જા લે હેર પકડું નકર મોટ તઈ આ જવાની ચીનો? હા લઈ જા. આખો પગ મેલ જો ખોટવા પડી ના પાછો અરે આ, ઊભો થા ખાઈ યાર અરે, ઓમ પકડો પડશે એ હા